ધરમપુર તાલુકાના એક ગામનો છે કે જ્યાં એક 11 વર્ષની બાળકી સાથે તેના સગા પિતા છેલ્લા 2 વર્ષથી તેની સાથે ડરાવી ધમકાવીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતા હતા અને તેના કારણે બાળકીને ગર્ભ રહી ગયેલો અને ગર્ભ રહ્યા બાદ જ્યારે તેની મા તેને સરકારી હોસ્પિટલમાં લઈને ગઈ તે વખતે ડૉક્ટરે આ બાળકી ગર્ભવતી હોવાનું ખબર પડતા પોલીસને જાણ કરવામાં આવેલી અને જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે ભોગ બનનારની ઉંમર 13 વર્ષની હતી અને પોલીસે આ ગુનામાં આરોપી સામે ફરિયાદ દાખલ કરીને તાત્કાલિક આરોપીની ધરપકડ કરેલી। આ ગુનામાં ભોગ બનનાર તથા બાળકી તથા એના પિતાનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવેલો અને આ ગુનામાં પિતાએ જે દુષ્કર્મ કર્યું તેના કારણે બાળકીએ પણ એક બાળકીને જન્મ આપી દીધેલો। તે ત્રણેયના DNA સેમ્પલિંગ માટેના નમૂના લેવામાં આવેલા। નમૂના લીધા બાદ પોલીસે ધરપકડ કરી આરોપી સામે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ધરમપુર ખાતે ચાર્જશીટ ફાઇલ કરેલું। આ કેસ જ્યારે ટ્રાયલ ચાલવા ઉપર આવી ત્યારે બાળકીની મા જે ફરિયાદી હતી તેણે ફરિયાદ પક્ષના કેસને સમર્થન નહોતું કરેલું અને બાળકીએ પણ ફરિયાદ પક્ષના કેસને સમર્થન નહોતું કરેલું, પણ ફરિયાદ પક્ષ તરફે હાલની બાળકીને તેની માતા દ્વારા પિતાને બચાવવાનો છે અને પિતાને સજા નથી કરાવવાની તેવા પ્રશ્નો પૂછતા તેણે હકારમાં જવાબ આપેલો તથા ડૉક્ટર્સ રૂબરૂ ભોગ બનનાર બાળકીની અને આરોપી પિતાની હિસ્ટ્રી ઉપરાંત DNA રિપોર્ટને આધારે નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ કોર્ટના જજ શ્રી M.A. મિર્ઝા સાહેબે આરોપીને IPCની કલમ 376ના વિવિધ કલમો હેઠળ આજીવન કેદ કે જેમાં કાયદામાં અંતિમ શ્વાસ સુધીની જોગવાઈ છે તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમો હેઠળ આજીવન કેદની સજા કે જેમાં પણ અંતિમ શ્વાસ સુધીની સજાની જોગવાઈ છે તે સજાનો હુકમ અને કુલે 20,000 રૂપિયા દંડ તથા બાળકીને 6 લાખ રૂપિયા વળતરનો હુકમ કરેલો છે। તે ઉપરાંત CWC ચાઇલ્ડ વેલફેર ઓફિસર અને પોલીસ ચાઇલ્ડ યુનિટને પણ કોર્ટે આદેશ કરેલા છે કે સમયાંતરે આ ભોગ બનનાર બાળકીના ઘરની મુલાકાત લેવી, એને કોઈ એની માતા કે એના સગા સંબંધી આ ચુકાદાના કારણે તેને હેરાન ન કરે, પરેશાન ન કરે। જો કોઈ આવી હેરાનગતિ હોય તો તેને હોમમાં મોકલાવી અને તેની મુલાકાત લીધા બાદ તેનો નિયમિત રિપોર્ટ સ્પેશિયલ કોર્ટને પણ કરવાનો સ્પેશિયલ કોર્ટે હુકમ કરેલો છે।